તો મિત્રો અમારા ઘરની હોમી રહેતી બધા જ આખો ભેગા થઈ ગયા છે. જો દેવાજભાઈ ને ફોટો પાડવા માટે કેટલા લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે. જો તમે જો બધા લોકો દેવાજભાઈની રાહ જોઈને બેઠા છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે આપણે જવાના છીએ ડાયરામાં. તો બધા મિત્રો વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવવાની છે. આજે આપણા ખાસ અત્યારે જેનું નામ આખા હોલ ઇન્ડિયામાં કહેવાય છે, દેવાય ખબર, બ્રિજરાજ ગઢવી, અકાબા ગઢવી, તમામ કલાકાર આવવાના છે. તો આપણે જવાના છીએ રાપર ડાયરામાં. તો બધા વિડીયોમાં બને રહેજો. ચાલો આપણે જઈએ ડાયરામાં. ચાલો નીકળી ફટાફટ. તો મિત્રો આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ. જોઈ શકો છો, મોટું બસ સ્ટેન્ડ છે આપણે રાજકોટનું. મિત્રો જો આ છે બહારનો ગેટ, તમે જોઈ શકો છો લાઈવ. જો મિત્રો અંદરનું ડેકોરેશન. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડાયરામાં. અત્યારે જો બધી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. જોઈ શકો છો તમે ડાયરો. તો અહીંયા ડાયરો છે મિત્રો. આજે આપણે દેવાય ખબરનો તો મિત્રો આપણા ફોલોઅર છે મિત્રો બધા. કેમ ભાઈ, મજામાં? તો સારું મારા ભાઈ. એવું છે ભાઈ? જોવો છો ઈડી આપણા કેવા લાગ્યા? એવું ડાન્સ જોઈએ આપણે? ડાન્સ વાહ વાહ. તો મિત્રો આપણા બધા ફોલોઅર છે મિત્રો બધા. આજે આપણે ડાયરો છે. જો મિત્રો મજામાં ભાઈ? વાહ 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 મારા ભાઈ. બધા આપણા ફોલોઅર છે મિત્રો. જો આવું કઈ લોકેશન છે મિત્રો. મારે જવું છે બાર મામા. મામા એક જ ગાડી મામા. બધા મિત્રો સાનિધ્યમાં આપણે શું પડી ગયા છીએ એમાં નમોસિંહ તો બ્રહ્મલોક મધુડાન હમીર ભાગીરથ શિવ સોદક સિદ્ધરી. તો બ્રહ્મલોક મધુડા અન હમીર ભાગીરથ શિવ સોદક સિદ્ધરી. એ વહ ધાન કણ કણ નીર નિર્મળ જ્યાં જાજ ગંગાયો તરી. ઉધારવા તન સગર ચારણ, ઉધારવા તન સગર ચારણ, એક નિહડામાની શ્રી. ચારણાને પાડુભાઈ નિહડા એટલે આમાં ભરત બાપુ નિહડો કીધો. જામનગર ગુલાબકુંવરબાઈ કીધું કે આ એમાં મોટો બંગલો બનાવી દઉં. એ કે અમારી ચારણની દીકરીઓને બંગલાના મોહ થોડા હોય, અને અમારા જો ચારણની દીકરીઓને બંગલાના મોહ હોત ને તો ભાવનગરના રાજા 1800 પાદરના ધણી બન્યા ને એના ઘોડાના ડાબને 1800 પાદરથી મામડિયાની ખોડિયારે ન આપ્યા હોત. એટલે ભગત બાપુએ આમાં ઉલ્લેખ કર્યો છે.
તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિંદરી એવ ધાર ખળખળ નીર નિર્મળ બાપો બાપો આવું ધારવા તન સગર ચારણ એક મેહડાની શ્રી એ નવલા પોકળ કણરે અવતરી મારે મરડે અવતરી પાલુભાઈ ઘણા વર્ષ પછી આવું મને જોવા મળ્યું. આ માવડી જોવું તો એમ થાય સાક્ષાત ભેળિયા વાળીઓ બેઠી છે, પીઠળ હોય મોગલ હોય એ આવી જશે માતાજી. રાજભા આ નાની નાની બધા મહેમાન છે. મારો પરમ સ્નેહ મિત્ર, બહુ કચ્છના જાણીતા બિઝનેસમેન અને યુવા હૃદયનો આઈડલ જેને કહેવાય, સાયલન્ટ નેતા, નિરભિમાની માણસ દીપેશ આહિર અંજાર, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો અહીંથી. અને મારા મિત્ર અમારા લકીભાઈ મનદીપભાઈ જાડેજા એ પણ આગળ છે. રાજભાના હિતેશભાઈના માન આપી અને બધા જે મહેમાન લાગણીથી 18 વર્ષના ધજા જેમ ધ્રુજી જાય, પણ જેને માનો ભરોહો હોય ને એટલે જગદંબા પછી આબરૂ રાખી દે. હા
એ ભરોહો જ માણસને જીતાડે છે. પછી મા ઉપર ભરોહો હોય, ભાઈ ઉપર ભરોહો હોય, પોતાના પરિવાર ઉપર ભરોહો હોય, સમાજ ઉપર ભરોહો હોય, આ જ્યાં જ્યાં ભરોસા મૂક્યા એને જીતાડી દીધા છે. અને ક્યાંક ભરોસા હરવી દીધાના દાખલા છે. શું કામ? કે જો ટૂટ કર મુસ્કુરા દે ઉસે કોઈ કેસે હરા દે. યાર તૂટ્યા પછી કોઈ દાંત કાઢે ને પછી દુનિયાની કોઈ તાકાત નથી કે એને હરાવી શકે. એટલા માટે મને યાદ આવે આય પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમા અનુમધ્યમાં એશિયાની હટાવી એ મારી. તો મિત્રો ડાયરો થઈ ગયો છે પૂરો. અત્યારે વાગ્યા છે 4 રાઈટો રાઈટ. જો અત્યારે બધી રીતે થાય છે તે બધા લોકો. જો આપણે કચ્છનો કોહિનૂર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો બધા મિત્રો. ચાલો બધાને જય માતાજી, જય હિન્દ.